આજે મને એક જણ એમ પૂછ્યું કે તમારા જીવનનો ધ્યેય શું, ઉદ્દેશ શું? મેં કીધું જો જીવનનું ધ્યેય તો પેલા જે હોય એ, પણ જીવનમાં એક બાળક આવે ને આપણે માતા ને પિતા બનીએ ને એટલે આપણો એક જ ધ્યેય થઈ જાય કે આપણા બાળકને સારું એજ્યુકેશન, સારી લાઈફ, સારી જિંદગી, ક્યારેય એને જીવનમાં તડકો ના આવવો જોઈએ. આપણે ભલે ભોગવો પણ આપણા બાળકને હંમેશા છાંયો આવે લાઈફમાં, એની જ કોશિશમાં આપણે લાગ્યા હોય. અને ઈ બાળકના એજ્યુકેશન અને સારી લાઈફ માટે ઘણી વખત માતા અને પિતાના પોતાના મોજ શોખ બધું એક સાઈડમાં મૂકીને એમાં જ ધ્યાન દેતા હોય છે કે મારું બાળકનું કેરિયર સારું થઈ જાય. અને ઈ બાળક જયારે એમ કે ને કે હું વિદેશ ભણવા જાઉં છું, મારું કેરિયર બનાવવા જાઉં છું, ત્યારે માતા તો એકદમ ઢીલી જ હોય છે પણ છતાંય એક અઠણ થઈ ને તમને એમ કે કઈ વાંધો નહીં, તારું કેરિયર થતું હોય અને તારી લાઈફ સુધરતી હોય તો તું તારે જા, હસતા મોઢે તમને વિદાય આપતી હોય છે. પણ તમને ખબર છે ઈ જ માતા જયારે તમે થોડા કે મોડા ને વેલા આવો ને ટ્યુશન માંથી, ત્યારે ઈ ઉદ્ધામો મચાવી નાખે છે અને એટલા ફોન કરી લે છે અને બધાને પૂછવા માંડે છે અને મોડા આવો પછી એમ કહે છે કે આટલું મોડું થાય તો મને કહેવાય તો ખરી, ફોન કરાય, હું કેટલી ચિંતામાં, તેને રોવા પણ માંડે છે ઘણી વાર, એટલી ચિંતા કરે. અને તમે 7 સમુંદર પાર હોવ ને ત્યારે ઈ માને કેટલી ચિંતા થતી હશે ને તમારી, એ વિચારજો. હું તો કહું જ કે સેલ્યુટ છે ઈ માને જે દીકરા દીકરીઓને આટલે દૂર ભણવા મોકલી શકે છે.